જો આ જિંદગીની બધી મજા જોવો ભાઈ, જોયું આની ઉપર પેલા ટીપા બાજ્યા છે ને, ઝરમર ઝરમર વરસાદ પડે છે, એમાંથી પાણી ઝીલી લીધું હો બધી ડાળીઓએ, ને જાણે લાઈટો ગોઠવી હોય ને એમ બધા ટીપા બાજી ગયા છે. હવે એ ટીપા સુરત દાદા એક ડોક્યું કરે ને તો ઘડીકમાં દૂર થઈ જાય, ગુમ થઈ જાય, પણ એ જ્યાં સુધી છે ત્યાં સુધી મજા કરાવે. આપણે એમ થાય કે વાહ પ્રભુ કેટલું અદ્ભુત, વાહ ભાઈ વાહ. આ જે બધી વાત છે ને એ પેલા મન જોડે જોડાયેલી છે. આવું મસ્ત મજાનું વાતાવરણ જોઈએ, ધીરો ધીરો વરસાદ પડતો હોય અને મંડળું નાચી ઉઠે અને આહા એમ થઈ જાય કે વાહ ભાઈ વાહ કેવું મજાનું દ્રશ્ય છે, ને એમ થાય કે આને માણ્યા જ કરીએ. મન મોર બની તન ગાટ કરે ભાઈ, મોર બની તન ગાટ કરે. હવે મોર બની થનગાટ કરતું હોય ને કોઈનો ફોન આવી ગયો ને કે ભાઈ પેલી વાત જે હતી ને ફલાણાને ખબર પડી ગઈ છે ને તમારે ઘેર આવવા નીકળ્યો છે, જો પછી વાંદરા જેમ ઠેકા ઠેર કર્યો મંદરું કે મારી નાખ્યા, કે આને કીધું કોણે કે અરે રે હવે શું થશે ને કેમ થશે. આ મન છે ને એ મનને તમારે જ બનાવવાનું છે, તમારે જ મારવાનું છે. એટલે રોજ સવારે ઉઠીએ ને તો આપણે મનને બનાવવાનું. મન રોજ મરી જાય, રોજ જીવતું થાય. તમે કોઈ ડૉક્ટરને પૂછશો ને તો કોઈની તાકાત નથી કાકા શરીરમાંથી બધું દુનિયાભરનું હોધી શકે, મન હોધી ના શકે કોઈ. એટલે એ મન છે ને આપણે રોજ બનાવીએ છીએ આપણી ઈચ્છાથી, આપણી અપેક્ષાથી, આપણા વિચારોથી, આપણી જરૂરિયાતથી, આપણી આજુબાજુમાં વાતાવરણને લીધે, ઊભી થયેલી પરિસ્થિતિને લીધે આપણે મનને એ પ્રમાણે બનાવતા જઈએ છીએ. જો મન આપણે બનાવીએ છીએ, સમજી જોજો, બહુ જ મજાની વાત આ છે કે મનને આપણે બનાવીએ છીએ. અત્યારે શું થયું કે બધું ઊંધું થઈ ગયું છે, મન માથે ચડી ગયો છે. અલ્લા ભાઈ આ મન છે ને એને તો આપણે કહીએ ને એને કરવાનું, આપણે એને બનાવ્યું બાપા. આ તો ઊંધું થઈ ગયું. જેને આપણે બનાવ્યું એ જ આપણને હવે ગોટે ચડાવે છે. એટલે સવારે ઉઠીએ ત્યારે સરસ પ્રભુને વંદન કરીએ અને આપણે આપણા સારા વિચારો, સારી દિશામાં, સકારાત્મક વાતોમાં, ભક્તિમય વાતાવરણમાં આપણું મન પરોવવાનું છે. આ મન આપણું સમજો હો, એટલે આપણે મનને કહેવાનું છે કે તું આ કર, આ કર, આ કર. આ કરવા જેવું નથી, આ તું જે કરી રહ્યું છું તે બરાબર નથી. આટલી નાની વાત છે. એટલે મનને મારવાનું કામ એ તમારું છે, બનાવવાનું કામ એ તમારું છે. તો પછી મનને એવું મસ્ત બનાવો ને કે આ વાતાવરણ જેવું ભાઈ ઝરમર ઝરમર વાલ કર્યા જ કરે આપણને ને ગામ આખાને. વાહ ભાઈ વાહ, નાની નાની વાતો જીવનમાં ઉતરી જાય, સમજાઈ જાય તો બહુ સહેલી છે. હરિ ઓમ.